નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું બંધારણનો ભાગ 19 કે જેમાં આર્ટિકલ 16, 17 ને 18 ભણાવવા જઈ રહ્યો છું. જો તમારે મેરિટમાં 1 કે 2 માર્ક માટે રહી ન જવું હોય અથવા જિંદગીભર પસ્તાવો ન કરવો હોય તો આખો વિડીયો જોજો, કારણ કે આમાં જે અઘરા ક્વેશ્ચન કહી શકાય તેવી શ્રેણીના તમામ વિગત મેં રજૂ કરેલી છે, ખાસ કરીને અનામત સંબંધી જોગવાઈઓ. સો લિસન મી કેરફુલી. અનામતની જોગવાઈઓ આવવાની છે, બહુ ડીપમાં મેં મંડળ આયોગ બધા લીધેલા છે, માટે વિડીયો પૂરેપૂરો જોજો. આફ્ટર ધેટ ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન યોર સેલ્ફ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, ભાગ 19 આર્ટિકલ 16, 17, 18. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આર્ટિકલ 16 જોઈએ આપણે કે શું કહેવા માગે છે. આર્ટિકલ 16 જે છે જાહેર નોકરી કે સરકારી નોકરીની બાબતમાં સમાનતા, અવસર કે તકની સમાનતાની વાત કરે છે. તો અહીંયા બરાબર સમજજો. મેં આપને પહેલાં પણ કીધેલું છે કે સંપૂર્ણ સમાનતા દુનિયાના કોઈપણ બંધારણમાં શક્ય નથી. એમાં ખાસ કરીને ભારત જેવી ડાયવર્સિટી, વિવિધતાવાળા દેશમાં. માટે અહીંયા સમાનતા જે છે એ વર્ગીકરણ દ્વારા પ્રાપ્ત કરવાની કોશિશ કરવામાં આવી છે. કારણ કે વન નેશન, વન રિલિજિયન, વન કાસ્ટ, વન ક્રીડ, વન કરન્સી એવું આપણા દેશમાં નથી. અચ્છા, 16.1 16 રોમન 1 જોઈએ આપણે તો શું લખેલું છે અહીંયા. અહીંયા ખુલ્લા છેડાવાળી એક જોગવાઈ છે. રાજ્ય હેઠળની નોકરી કે હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. તો શું એનો અર્થ એવો કરવો આપણે કે ભારતમાં જે કંઈ પણ નોકરી છે, જાહેર નોકરી, સરકારી નોકરી, તેના માટે તમામ લોકોને તકની સમાનતા છે? તો પહેલો જવાબ હા. પરંતુ જુદી જુદી જોગવાઈ, પ્રાધાન્ય આપેલું છે જુદી જુદી બાબતને, જેના આધારે તકની સમાનતા રહેશે, મતલબ શરતને આધીન છે. અચ્છા, જે શરત આપણે જોઈશું આગળ. 16.2 કોઈ નાગરિક ફક્ત ધર્મ, પહેલો ભેદભાવ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, જન્મસ્થાન, નિવાસ. આ નિવાસ શબ્દ બહુ જરૂરી છે અને જન્મસ્થાન શબ્દ આર્ટિકલ 16માં બહુ જરૂરી છે. આર્ટિકલ 15માં 5 પ્રકારના ભેદભાવ જોયા આપણે. આર્ટિકલ 16માં 7 પ્રકારના આવશે. ગણો તમે, 1, 2, 3, 4, 5, 6, 7. તો 16માં 7 પ્રકારના ભેદભાવ અથવા કે તેમાંના કોઈ પણ કારણે રાજ્યની નોકરી માટે અપાત્ર ગણાશે નહીં. તો આ પણ એક ખુલ્લા છેડાવાળું નિવેદન કે જોગવાઈ છે કે આ 7 પ્રકારના ભેદભાવ, ખાસ કરીને જન્મસ્થાન કે નિવાસને આધારે ભારતના કોઈ પણ નાગરિકને જાહેર નોકરી, સરકારી નોકરી માટે અપાત્ર ઠેરવી શકશે નહીં. આ પણ શરતને આધીન છે, વિથ ટર્મ્સ એન્ડ કન્ડિશન. બરાબર સમજજો, કારણ કે ભારતમાં વર્ગીકરણ કરવું જ પડે તેમ છે. અચ્છા, નેક્સ્ટ જોઈએ 16 રોમન 3. 16 રોમન 3 આર્ટિકલ 16 મુજબ કોઈ રાજ્યની નોકરી કે હોદ્દા પર નિમણૂક પહેલા જે તે રાજ્યમાં જ નિવાસ, મતલબ રહેઠાણ હોવું જોઈએ અમુક વર્ષોથી, કરવાનો કાયદો કરતા સંસદને રોકી શકાશે નહીં. બરાબર સમજો, કહેવા શું માગે છે કે સંસદ એવા કાયદો બનાવી શકશે કોઈ પણ રાજ્ય માટે. બરાબર, અહીંયા મેં લખેલા છે રાજ્ય, દાખલા તરીકે હિમાચલ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આ જોગવાઈ છે, આ 4 રાજ્યમાં. તો કહેવા શું માગે છે તો કે આ 4 રાજ્ય માટે કેન્દ્ર સરકારે સંસદમાં કાયદો બનાવેલો છે કે આ રાજ્યમાં જે સરકારી નોકરી છે એ મેળવવા માટે જે તે રાજ્યમાં જ નિવાસ કરતો વ્યક્તિ જ એમાં પાત્ર ઠરશે. બરાબર, અન્ય રાજ્યનો છે, ફોર એક્ઝામ્પલ ગુજરાતનો વ્યક્તિ અરુણાચલ પ્રદેશમાં સરકારી નોકરી, રાજ્યની સરકારી નોકરીની વાત કરું છું, કેન્દ્રની નહીં, રાજ્યની સરકારી નોકરી માટે પાત્ર ઠરશે નહીં, કારણ કે કેન્દ્ર સરકારે જોગવાઈ કરીને રાખી છે, એમ કહેવા માગે છે. ચલો નેક્સ્ટ જોઈએ 16.4. વેરી વેરી આઈએમપી. 16.4 રાજ્યના અભિપ્રાય પ્રમાણે રાજ્યની નોકરીમાં, અહીંયા રાજ્ય એટલે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે, જેને પૂરતું પ્રતિનિધિત્વ ના મળ્યું હોય તેવા પછાત, બેકવર્ડ વર્ગના લાભ માટે અનામતની જોગવાઈ કરતા રાજ્યને રોકી શકાશે નહીં.
મતલબ પછાત વર્ગ માટે રાજ્ય જોગવાઈ કરી શકશે એવું કયા આર્ટિકલમાં છે? તો કે 16(4) અંદર. બરાબર સમજજો. તમને એમ પૂછે કે પછાત વર્ગ માટે અનામતની જોગવાઈ, તો કે આર્ટિકલ 16. તો આવી રીતે એક યાદ રાખવાનું શોર્ટ એન્ડ સ્વીટ મેનરમાં. ચલો નેક્સ્ટ જોઈએ. આમાં પણ પેટા આવશે. હવે આવે છે પેટા વિભાગ 16(4) ક અથવા 16(4)A એમ પણ કહી શકાય. આર્ટિકલ 16(4)A અથવા ક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને નોકરી અને બઢતીમાં, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, SC ST નું અનામત, આ જે છે શેડ્યુલ કાસ્ટ છે, આ છે શેડ્યુલ ટ્રાઇબ છે, આ બંનેને નોકરીમાં અને બઢતી એટલે પ્રમોશનમાં પણ અનામતની જોગવાઈ રાજ્ય કરી શકશે. અને આ કઈ છે જોગવાઈ? બરાબર સમજજો. બે વખત 77મો સુધારો 1995. આવી બધી આંકડાકીય વિગત પૂછાય મિત્રો ત્યારે બરાબર સમજજો. બીજાને માર્ક ન મળે ત્યાં આપણને મળવા જોઈએ, માટે આટલી ઝીણી તૈયારી જોશે, ઝીણામાં ઝીણી. અને 85મો સુધારો 2001. બરાબર. તો તમને પૂછી શકે કે ભાઈ SC ST ને બઢતીમાં અનામત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, કયો આર્ટિકલ? સબ આર્ટિકલ મોટાભાગે નથી પૂછતા, પણ જો આપણે યાદ રાખીએ તો વેલ એન્ડ ગુડ. 16(4)A અથવા ક SC ST નું નોકરી અને બઢતીનું અનામત. ચલો નેક્સ્ટ. હજી એક પેટા વિભાગ આવશે 16(4)માં 16(4) ખ અથવા બી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 16(4)B અથવા ખ શું લખેલું છે અહીંયા? બેકલોગની જોગવાઈ. તો પહેલાં થોડુંક મૌખિક રીતે સમજાવું. બેકલોગ એટલે શું? બેક એટલે પાછલા વર્ષનું અને લોગ એટલે બાકી રહેલો જથ્થો. બરાબર સમજજો. હું અહીંયા એક્ઝામ્પલ આપવાની કોશિશ કરું છું. કુલ 100 જગ્યા ભરવાની હોય. બરાબર. એમાં 50 જે છે એ બિન અનામત હોય અને 50 છે એ અનામતવાળી જગ્યા હોય. બરાબર. આ 50માંથી છે ફોર એક્ઝામ્પલ 35 પાછલા વર્ષમાં ભરાઈ ગઈ. આ 15 જે છે એ બાકી છે, ખાલી જગ્યા છે. આ 15 જે છે એને બેકલોગ કહેવાય. શું કહેવાય? પાછલા વર્ષની બાકી વણ ભરાયેલી ખાલી જગ્યા. કોના માટે? તો કે અનામતની. એને આગલા વર્ષે લઈ જવામાં આવશે. બરાબર. મતલબ પાછલા વર્ષે અનામત જગ્યા જે નથી ભરાણી એને આગલા વર્ષે લઈ જવામાં આવશે એઝ ઇટ ઇઝ. બરાબર. તો આ 15 જગ્યા જે છે એને બેકલોગ કહેવાય. હવે જોઈએ બેકલોગની જોગવાઈ રાજ્યને કોઈ ના ભરાયેલી ખાલી જગ્યા તે વર્ષમાં જો નિમણૂક ના થાય, મતલબ તે વર્ષમાં ન ભરાય, તો આવનારા વર્ષો માટે અનામત રાખવા માટે રાજ્યને રોકી શકાશે નહીં. અચ્છા, એમ ન કહી શકાય કે ભાઈ એક વખત ભરતીનો એટેમ્પ કર્યો, એમાં અનામતની જગ્યા ન ભરાઈ તો ચલો હવે એને જનરલ કેટેગરીમાં મૂકી દો. ના, પ્રથમ પ્રયત્ન, બીજો પ્રયત્ન કે ત્રીજો પ્રયત્નમાં પણ જો ન ભરાય અનામતની જગ્યા તો વિધાનસભામાં ઠરાવ પસાર કરી રાજ્ય એને બેકલોગ ડિક્લેર કરી શકે અને એ જગ્યા આવતા વર્ષે પણ ભરી શકાય. અને અહીંયા એક મહત્વપૂર્ણ સૂચના કે સામાન્ય રીતે અનામતની ટોચ મર્યાદા 50% છે, પરંતુ જ્યારે બેકલોગની ખાસ ભરતી માટેની જાહેરાત હોય ત્યારે 50%ની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં. તો ઉપર જ્યારે છાપામાં જાહેરાત આવે કે વેબસાઇટમાં જાહેરાત આવે ત્યારે સ્પેશિયલ લખેલું હોય બેકલોગ ભરતી, એવું સ્પષ્ટપણે લખેલું હોય બેકલોગ ભરતીની જાહેરાત. તો એમાં માત્ર અનામત ઉમેદવારો જ અરજી કરી શકે. નોંધ, અનામતની ટોચ મર્યાદા 50% છે, પરંતુ બેકલોગમાં 50%ની ટોચ મર્યાદા લાગુ પડતી નથી. દેટ આઈ ઓલરેડી ટોલ્ડ યુ. તો આ એક ધ્યાન રાખજો. 16(4) ખ તમને એમ પૂછે કે બેકલોગની જોગવાઈ તો આર્ટિકલ 16. સ્પેશિયલ પૂછે તો 16(4). હજી સ્પેશિયલ પૂછે તો 16(4)B અને ગુજરાતીમાં ખ. તો બી ફોર બેકલોગ એ રીતે પણ એક યાદ રાખી શકો તમે. બરાબર. 4નો વર્ગ 16, બેકલોગ 4 શબ્દ, 4નો વર્ગ થાય 16. તો આવી બધી આટી ગોટીથી પણ તમે યાદ રાખી શકો.
બરાબર. તમારે એક યાદ રાખજો, બંધારણમાં બીજાને માર્ક નથી આવવાના. બંધારણમાં 25 પૂછાવાના હોય પ્રશ્ન કે 30 માર્કના પૂછાવાના હોય. તમારે એવા પ્રશ્નો માટે તૈયારી કરવાની છે કે જેમાં 10 લાખ વ્યક્તિએ જવાબ આપ્યા હોય, એમાંથી 5000 જ સાચા હોય. મતલબ 1 માર્ક પૂરતા તમે મેરિટમાં આવી જશો. તો અને મેરિટ એ તમે સમજી શકો કે પોઈન્ટમાં પણ કેટલાક લોકોની નોકરી જતી રહે છે, અથવા થોડાક પોઈન્ટ વધારે મળી ગયા હોય તો નોકરી મળી જાય છે. ચલો નેક્સ્ટ, 16 રોમન 5 અથવા 16(5). આર્ટિકલ 16 એ રાજ્યને કોઈ, આ પણ સમજવાનું છે, આર્ટિકલ 16 એ રાજ્યને કોઈ ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ સંબંધમાં હોદ્દો ધરાવનાર અમુક જ ધર્મ કે સંપ્રદાયનો જ હોવો જોઈએ તેવી જોગવાઈ કરતા રોકી શકશે નહીં. અચ્છા, વાંચતા ન સમજાય તમને સમજાવું. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક મંદિર છે, મંદિર હિન્દુનું હોય એ આપ સમજી શકો. એ મંદિરનું સંચાલક મંડળ, મંદિરના પૂજારી, મંદિરમાં હેલ્પ કરનાર કોઈ પણ અન્ય વ્યક્તિ, તો મંદિરનો ટ્રસ્ટ એવો આગ્રહ રાખે કે મંદિરના તમામ જે કામ કરનારા લોકો છે એ હિન્દુ હોવા જોઈએ, પૂજારી બ્રાહ્મણ જ હોવો જોઈએ, અને બ્રાહ્મણે તે ફલાણા ઢીકણા પ્રકારનો જ હોવો જોઈએ. તો આવો આગ્રહ રાખે એ બંધારણની સમાનતાનું ઉલ્લંઘન નથી, પરંતુ લોકોની ધાર્મિક ભાવના સાચવવા માટેનું એક જોગવાઈ છે. હું મારી ધાર્મિક ભાવના સાચવી શકું એટલી મને બંધારણે છૂટ આપી છે. બરાબર. આ નથી છૂટ કે નથી અછૂત, આ કોઈ જ્ઞાતિવાદ નથી, પરંતુ બંધારણે એવી જોગવાઈ કરેલી છે કે કોઈના ધર્મને એકબીજા ઉપર થોપે નહીં. અહીંયા જો એવી માંગણી કરવામાં આવી હોય કે કોઈ પણ ધાર્મિક જગ્યાએ કોઈ પણ વ્યક્તિને નિમણૂક આપી શકાય, તો એવું બને કે લોકોની ધાર્મિક ભાવના આહત થાય. આવું ન થાય માટે મુસ્લિમોને પણ છૂટ છે કે મસ્જિદ કે મદ્રેસામાં તે જ ધર્મને માનનારા પાળનારા લોકો એનું સંચાલન કરે. બરાબર. એવી જ રીતે જૈન લોકોને છૂટ છે, શીખ લોકોને છૂટ છે, બૌદ્ધને છૂટ છે, ઈસાઈ લોકોને પણ છૂટ છે. તો બરાબર સમજો. 16(5) શું કહે છે કે રાજ્યને ધાર્મિક કે સાંપ્રદાયિક જગ્યામાં જે તે ધર્મને માનનારા પાળનારા લોકો જ હોવા જોઈએ સંચાલક મંડળમાં, એવો આગ્રહ રાખતા રોકી શકાશે નહીં. ચલો, 16 રોમન 6, જાહેર નોકરી સરકારી નોકરી તકની સમાનતા. આર્ટિકલ 16(6) 103મો સુધારો 2011, રાજ્યને 10% ઇકોનોમિકલી વીકર સેક્શન EWS અનામતની જોગવાઈ. તમને પૂછે કે EWSની જોગવાઈ રાખવાની કરતાં અટકાવી શકાશે નહીં. મતલબ રાજ્યને, કોઈ પણ રાજ્યને 10% EWS અનામતની જોગવાઈ રાખવી હશે તો આર્ટિકલ 16(6) છૂટ આપે છે કે અનામત આપવો. તો 15ની અંદર જોગવાઈ હતી, અને આ મુજબ રાજ્ય સરકાર છે નોટિફિકેશન બહાર પડી શકશે, બિલ પાસ કરી શકશે વિધાનસભામાં. જોગવાઈ ક્યાં કરી હતી? 15માં, અને રાજ્યને છૂટ ક્યાં આપી? 16માં. બરાબર. ચલો, EWS અનામત. હવે અનામત વિશેની જેટલા આયોગ છે કે જે કંઈ પણ એની મેં ડીપમાં ચર્ચા કરી છે, જે તમને બરાબર અઘરા પ્રશ્ન કહી શકાય. અઘરા હું એમ નથી કહેતો કે જવાબ અઘરા છે, પણ લોકો એટલી માહિતી ધરાવતા હોતા નથી, અથવા માહિતી ટાળતા હોય છે કે ના ભાઈ આ નથી કરવું, આપણે આ જરૂરી નથી. પણ મને ખબર છે કે તમને માર્ક ક્યાં મળવાના. પછાત વર્ગ અનામત માટે મંડળ આયોગ, ખૂબ જ ચર્ચિત જે આયોગ કહી શકાય એવું એક આયોગ છે, મંડળ આયોગ. 1979માં મોરારજી દેસાઈની સરકાર દ્વારા બિંદેશ્વરી બીપી મંડળની આગેવાનીમાં મંડળ આયોગની રચના થયેલી, જે મુજબ ઇન્દિરા સાહાની કેસ 1992માં 9 જજની બેન્ચ દ્વારા, સુપ્રીમ કોર્ટમાં 9 જજની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચે નીચે મુજબનો ચુકાદો આપ્યો હતો. હવે હું જે ભણાવીશ છે મંડળ આયોગની જોગવાઈ છે, એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જીપીએસસીની અંદર આવા ક્વેશ્ચન હવે બરાબર સમજો. હવે કોઈ પેપર કાઢવામાં કોઈ લેવલ છે જ નહીં, બધા લેવલ પ્લેઇંગ ફિલ્ડમાં છે. આપણે જોયું છે તલાટીની અંદર પણ જીપીએસસી ક્લાસ 1-2 જેવું પેપર નીકળેલું. માટે તમારે પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવા માટે પણ આ લેવલનું ભણવું જ પડશે. અચ્છા, હવે મંડળ પંચની જોગવાઈ જોઈએ આપણે. બરાબર, નોંધ કરતા જાજો વિદ્યાર્થી મિત્રો. ચલો,
પહેલું, SC ST માટે 22% અને SCBC સોશિયલી અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, અત્યારે આપણે આને OBC કહીએ, OBC માટે 27% અનામતની જોગવાઈ. આ ઉપરાંત SC ST ઓલરેડી હતું 1949થી, બરાબર, એમાં જોગવાઈ હતી. ઉપરાંત મંડળ આયોગે OBCની 27% અનામતની ભલામણ કરી. અચ્છા, વેરી ઇમ્પોર્ટન્ટ, અનામતનો આધાર જાતિને બનાવી શકાય છે. ધીસ ઇઝ વેરી ડિબેટેબલ એન્ડ કોન્ટ્રોવર્શિયલ પોઈન્ટ એઝ ફાર એઝ કોન્સ્ટિટ્યુશન ઇઝ કન્સર્ન, બટ આઈ વિલ ડિસ્કસ ઇટ લેટર ઓન. હું પછી તમને જણાવીશ. અચ્છા, અનામતનો આધાર જાતિને બનાવી શકાય, બરાબર. આ પર્ટિક્યુલર કાસ્ટ કેન બી ધ બેઝિસ ઓફ રિઝર્વેશન, એમ કહેવા માગે છે. નેક્સ્ટ, અનામતની ટોચ મર્યાદા 50%થી વધવી જોઈએ નહીં. બંધારણે કીધું છે 50%થી વધવું જોઈએ નહીં. હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં હું તમને સમજાવીશ. 59.5 છે. હાઉ ઇટ્સ પોસિબલ સમજાવું છું હું તમને, બરાબર. SC ST OBCની જ્યારે વાત હતી ત્યારે 50%થી વધવી જોઈએ નહીં, બરાબર. પછી આ બંધારણમાં EWSની જોગવાઈ શેના આધારે થઈ? શું કામ EWS પોસિબલ બન્યું, બરાબર? એનો જવાબ આપણને મૂળભૂત અધિકાર પછીનું જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું ચેપ્ટર આવશે એમાં જવાબ મળશે આપણને કે EWS કઈ રીતે શક્ય બન્યું. અચ્છા, અનામતની વ્યવસ્થા સમાનતા વિરોધી નથી, બરાબર. તો આ બધા એની લાક્ષણિકતા છે અનામતની, આ બધી એક યાદ રાખજો. નેક્સ્ટ, ક્રીમી લેયર અર્થાત પછાત વર્ગના સક્ષમ વર્ગને અનામતનો લાભ નહીં મળે. પછાત વર્ગોની અંદર પણ જે લોકો ખૂબ સાધન સંપન્ન છે, જે ઉચ્ચ હોદ્દા ધરાવે છે, જે ફેક્ટરી ધરાવે છે, જેની આવક 8 લાખથી વધુ છે, તો એ લોકોને ક્રીમી લેયરનો મતલબ અનામતનો લાભ નહીં મળે. એ લોકો ક્રીમી લેયરમાં સમાવેશ થશે. અનામતની વ્યવસ્થાનું ન્યાયિક પુનઃ અવલોકન કરી શકાય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ પર એઝ અવર પોલિટિકલ સિસ્ટમ, કાસ્ટ સિસ્ટમ ઇઝ કન્સર્ન. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અનામતની વ્યવસ્થાને કોર્ટમાં પડકારી શકાય. It is not that it is not challengeable in the court. Yes, it can be challenged into the court of law. અનામતની વ્યવસ્થા ન્યાયિક પુનઃઅવલોકન મતલબ જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ પોસિબલ. અચ્છા, નેક્સ્ટ, 27% OBC અનામત 1990માં VPCની સરકારે જાહેર કર્યું. મંડળ આયોગની જે સિફારિશ હતી, ભલામણ, એનો અમલ VPCની સરકારે 1990માં 27% OBCને અનામત આપી અને એ લાગુ કર્યું. નેક્સ્ટ, અચ્છા, પછાત વર્ગ અનામત માટે મંડળ આયોગ, બરાબર. એમાં 8મો પોઈન્ટ, આર્ટિકલ 16(5) મુજબનું અનામત માત્ર કારોબારી આદેશ દ્વારા પછાત વર્ગોને આપી શકાશે. તો આ પણ આવા સ્ટેટમેન્ટ તમને હાયર લેવલની એક્ઝામમાં પૂછાય કે ભાઈ પછાત વર્ગનું અનામત માટે સંસદમાં ખરડો પસાર કરવો જરૂરી છે. ના, by only administrative orders it can be passed, બરાબર, it can be implemented. તો 16(5) મુજબનું જે અનામત છે કારોબારી આદેશ દ્વારા પછાત વર્ગોને આપી શકાય છે. SCBC એટલે OBC વર્ગોની જાતિ નક્કી કરવા માટે ક્રીમી લેયરની એક સમિતિ, રામનંદન સમિતિ જેવો આગળ ભણાવવાનો છું, બરાબર, એની રચના કરવામાં આવી. હવે 124મો સુધારો ખરડો અને 103મો સુધારો 2019 મુજબ નવી અનામત વ્યવસ્થા કેવી રીતે થઈ? ટોચ મર્યાદા 50% મેં કીધેલી છે, સમજજો તમે. હવે શેડ્યુલ ટાઈપ 7.5%, શેડ્યુલ કાસ્ટ 15% થઈ ગયા, 22.5%, OBC 27% થઈ ગયા, 49.5% થઈ ગયા. એમાં 10% ઉમેરા EWSના, એટલે કુલ થઈ ગયા 59.5%. હાઉ ઇઝ ધીસ પોસિબલ? આ શક્ય કેવી રીતે છે એ હું તમને જ્યારે પ્રકરણ 4 શરૂ કરશું આપણે એમાં આનો જવાબ મળશે, બરાબર. કે ભાઈ આ EWS 10% અનામત કેવી રીતે શક્ય બન્યું, તદ ઉપરાંત 50% ઉપરાંત. આ હું બીજી વખત કહું છું. ચલો નેક્સ્ટ, 10% આર્થિક અનામત કોને મળે, બરાબર? હુ ઇઝ એલિજિબલ ફોર EWS રિઝર્વેશન? તો એના માપદંડ આપ્યા છે, ક્રાઇટેરિયા. પરિવારની કુલ વાર્ષિક આવક 8 લાખથી ઓછી, બરાબર, હોય તેને મળે. એમ કે 8 લાખથી વધુ હોય તો મળશે નહીં.
બીજું 5 એકર કરતાં ઓછી ખેતીલાયક જમીન મતલબ 5 એકરથી વધુ હોય તો EWS 10% નહીં મળે. 1000 ચોરસ ફૂટ કરતાં નાનો પ્લોટ અથવા મકાન તો 1000 ચોરસ ફૂટ એટલે 900 ચોરસ ફૂટ બરાબર આપણા મુજબ 100 વાર થાય બરાબર. એટલે રાઉન્ડ અબાઉટ 111 વાર તમારી સમજણ માટે કહું છું, પણ તમારે તો આજે યાદ રાખવાનું છે 1000 ચોરસ ફૂટ કરતાં નાનો પ્લોટ અથવા મકાન હોવું જોઈએ. નગરપાલિકામાં 100 યાર્ડ એટલે 100 વારથી નાનો રહેણાંક પ્લોટ હોવો જોઈએ અને બિન નગરપાલિકા વિસ્તારમાં 200 યાર્ડ એટલે 200 વારથી નાનો રહેણાંક પ્લોટ હોવો જોઈએ, 200થી વધુ ન હોવો જોઈએ. તો આ 5 ક્રાઇટેરિયા છે બરાબર EWS માટેના બરાબર. આ પણ પૂછેબલ આઇટમ જ છે મિત્રો બધી. ચલો નેક્સ્ટ ક્રિમી લેયર અંગે રામનંદન સમિતિ બરાબર. ક્રિમી લેયર માટેની જોગવાઈ છે, એમાં રામનંદન સમિતિ છે, એના 7 મુદ્દા છે. કેટલા છે? 7 મુદ્દા. તો હવે પછી આવું અઘરું જ પૂછાવાનું જ મિત્રો. તમે જે વાંચો છો એ બધું ચવાઈ ગયેલું છે અને બંધારણ એક છે સમજો એક દરિયો છે, એમાંથી ગમે તે રીતના ગમે તે જગ્યાએથી એ લોકો ક્વેશ્ચન પૂછી શકવાના. હવે તમે ટિપિકલ રીતે વાંચીને કર્યું હોય આર્ટિકલ 1 2 3 4 5 તો હવે એ લોકોને કોઈને પૂછવામાં રસ નથી. આજે જ હું તમને આટલી બધી સૂચના શું કામ આપું છું? કારણ કે હવે આપણે માર્કની ખેતી કરવાનો સમય આવી ગયો છે. આપણો 1 માર્ક ન જવો જોઈએ. 1993 હાઈકોર્ટના જજ શ્રી રામનંદનની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના માતા કે પિતાની નીચેની 7 બાબતોમાંથી કોઈ એક ધરાવતા હશે, જો 7 નથી કીધું, 7માંથી કોઈ એક ધરાવતા હશે તો અનામતનો લાભ મળશે નહીં બરાબર, એમ કહેવા માગે છે. પેલું, બંધારણીય હોદ્દો ધરાવતા હોય. બંધારણીય હોદ્દો એટલે બંધારણમાં જે કંઈ પણ દર્શાવેલા છે તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ, એટર્ની જનરલ બરાબર, પછી મંત્રી, આપ સમજી શકો. બંધારણીય જેટલા હોદ્દાથી ધરાવતા હોય તો એને અનામતનો લાભ નહીં મળે. વર્ગ 1 કે 2 અથવા વર્ગ A કે B કેન્દ્ર કે રાજ્ય સરકારમાં નોકરી કરતા હોય માતા કે પિતા બરાબર, તો અનામતનો લાભ મળવા પાત્ર નથી, કારણ કે ક્રિમી લેયરમાં આવે બરાબર. અચ્છા, આર્મીમાં કર્નલ અને તેની જ સમકક્ષ નેવી કે એરફોર્સમાં સમકક્ષ અધિકારી હોય, કર્નલની સમકક્ષ નેવી અને એરફોર્સમાં, તો એ લોકોને અનામતનો લાભ નહીં મળે. પોતે વેપાર કે વાણિજ્ય સાથે સંકળાયેલા હોય અને આવક 8 લાખથી વધુ હોય બરાબર, તો અનામતનો લાભ નહીં મળે. ડૉક્ટર હોય, વકીલ હોય, લેખક હોય કે એન્જિનિયર હોય, આવક 8 લાખથી વધુ હોય, અનામતનો લાભ નહીં મળે. શહેરમાં મકાન પ્લસ ગામડામાં જમીન હોય બરાબર, તો અનામતનો લાભ નહીં મળે. તો આવી બધી 7 જોગવાઈ રામનંદન સમિતિએ રજૂ કરેલી. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 17. આર્ટિકલ 16 ખૂબ લાંબો હતો, હું સમજી શકું. હવે 17 સાવ ટૂંકો છે અને 18 મધ્યમ છે. મારી સાથે જોડાયેલા જ રહેજો. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા, અનટચેબિલિટીની નાબૂદી. આ શબ્દ પૂછાઈ ગયેલો છે, બોલો સિમ્પલ કે ભાઈ નીચેનામાંથી કયા શબ્દની વ્યાખ્યા બંધારણમાં નથી? તો 2 શબ્દની વ્યાખ્યા બંધારણમાં નથી. અહીંયા એક છે અસ્પૃશ્યતા અને બીજું છે લઘુમતી. લઘુમતીની વાત આવશે ત્યારે હું કહીશ, પણ તમે એક યાદ રાખો, અસ્પૃશ્યતાની વ્યાખ્યા નથી, લઘુમતીની એ નથી. તો બંધારણમાં અસ્પૃશ્યતાની વ્યાખ્યા નથી. રિમેમ્બર ધીસ વેરી વેલ. અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો છે. અસ્પૃશ્યતા રોકવાની જવાબદારી કોની છે? તો કે રાજ્યની છે બરાબર, સમજો. રાજ્ય આર્ટિકલ 12 મુજબ જે રાજ્ય કીધા તે બરાબર. અને આના આધારે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 બનાવવામાં આવેલો છે બરાબર, અને જે સમગ્ર ભારતમાં એકસરખી રીતે અમલી બને છે. અને આને એટ્રોસિટી એટલે જાતિ અત્યાચાર વિરોધી, એટ્રોસિટી એટલે જાતિ અત્યાચાર, અને એટ્રોસિટી એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધીસ વોઝ શોર્ટ એન્ડ સિમ્પલ આર્ટિકલ 17. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ આર્ટિકલ 18. ઇલકાબો ઉપાધિઓની નાબૂદી કે અંત. ચલો શોર્ટ એન્ડ સ્વીટ એટલું કહી દો કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ પડ્યું અને સૌ પ્રથમ બંધારણ મુજબ જે આર્ટિકલનું કામ થયું એ આર્ટિકલ 18. આર્ટિકલ 18 મુજબ સામાજિક ભેદભાવ ઊભા કરતા જેટલા ઇલકાબો, ઉપાધિ, ડિગ્રી, સનદ અંગ્રેજો આપીને ગયા હતા એને નાબૂદ કરવાનું કામ સૌથી પહેલું ભારત સરકારે સાર્વભૌમ ભારતમાં બંધારણ લાગુ થયા પછી આર્ટિકલ 18 મુજબ સૌ પ્રથમ કામ શરૂ કર્યું હતું અને આ નાબૂદ કર્યા હતા. આર્ટિકલ 18
રોમન 1, લશ્કરી કે શૈક્ષણિક વિષય સિવાય કોઈ પણ બાબતમાં રાજ્ય ખિતાબ એનાયત કરી શકશે નહીં. આ રહ્યા લશ્કરી ખિતાબ, આ રહ્યા શૈક્ષણિક ખિતાબ. જો આ બંને આપવામાં આવે તો બંધારણનું ઉલ્લંઘન નથી. બરાબર, આ બે જ પ્રકારના આપી શકશે. બરાબર, મતલબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. બરાબર, તો આ જે આપશે આ સિવાયના જે અંગ્રેજોએ આપેલા હતા તે રદબાતલ એમ કહેવા માંગે છે. તો કે લશ્કરી ખિતાબની અંદર સૌ પહેલા આવશે પરમવીર ચક્ર યુદ્ધના સમયે, અશોક ચક્ર શાંતિના સમયે, પછી મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્ર. આ રીતે કુલ 6 ચક્ર લશ્કરી ખિતાબમાં આવશે. જ્યારે શૈક્ષણિક ખિતાબમાં આવશે ભારત રત્ન. ભારત રત્ન કેબીસીમાં 1 કરોડમાં પૂછાયેલો પ્રશ્ન કે ભારત રત્ન કયા ઝાડના પાન જેવા આકૃતિથી આપવામાં આવે છે? તો પીપળાનું પાન છે, ગોલ્ડન કલરનું. બરાબર, એન્ગ્રેવ કરેલું, સાચું નહીં પરંતુ એન્ગ્રેવ કરેલું ધાતુનું, અને એનો કલર સોનેરી છે. પીપળાના પાનની અંદર આકારમાં ભારત રત્ન આપવામાં આવે છે. પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આવી રીતે આને સિવિલિયન એવોર્ડ કહેવાય. તો આટલા કેન્દ્ર સરકાર આપી શકશે એન્ડ ધેટ ઇઝ નોટ ટ્રાન્સગ્રેશન ઓફ કોન્સ્ટિટ્યુશન, મતલબ બંધારણનું ઉલ્લંઘન નથી. અચ્છા, બંધારણનું ઉલ્લંઘન નથી આ એવોર્ડ એવું કયા કેસમાં સાબિત થયું હતું? તો કે બાલાજી રાઘવ વર્સિસ સંઘ 1996ના કેસમાં સાબિત થયું હતું કે આ બધા જો એવોર્ડ આપે સરકાર તો એ બંધારણનું ઉલ્લંઘન નથી એમ કહેવા માગે. ચલો નેક્સ્ટ 18(2), 18 રોમન 2 અથવા 2, ભારતનો કોઈ નાગરિક કોઈ અન્ય દેશ પાસેથી રાષ્ટ્રપતિની મંજૂરી વિના હોદ્દો કે ઇલકાબ સ્વીકાર કરી શકશે નહીં. શું કામ? હું ભારતનો નાગરિક છું, મને સે ફોર એક્ઝામ્પલ અમેરિકા દેશ છે, અમેરિકા દેશની સરકાર, સમજો બરાબર, અમેરિકાની કોઈ ખાનગી સંસ્થાની વાત નથી કરતો, અમેરિકાની સરકાર મને કોઈ હોદ્દો કે કોઈ ઇનામ, ઇલકાબ કે ખિતાબ આપવા માગે છે તો હું સીધો જઈ અને લઈ શકીશ? તો કે ના, મારે બિફોર અપ્રુવલ ઇન પ્રિન્સિપલ, બરાબર, અથવા પ્રિન્સિપલ અપ્રુવલ મારે રાષ્ટ્રપતિની લેવી પડશે, લેખિત મંજૂરી લેવી પડશે, અને પછી જ હું અમેરિકા જઈ અને અમેરિકન સરકારનો એવોર્ડ લઈ શકીશ. ખાનગી સંસ્થાની વાત નથી કરતો. ખાનગી સંસ્થાનો જો એવોર્ડ લેવાનો હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી નથી. અહીંયા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ વાત કરી છે. ઇફ ગવર્મેન્ટ ઇઝ ગિવિંગ ધેન ગવર્મેન્ટ એપ્રુવલ મીન્સ રાષ્ટ્રપતિઝ એપ્રુવલ ઇઝ રિક્વાયર્ડ એમ કહેવા માગે. અચ્છા, શું કામ? તો કે એવું બને કે આપણા દેશની વિદેશ નીતિથી વિરુદ્ધ કોઈ પ્રચાર થતો હોય કોઈ વ્યક્તિને એવોર્ડ આપીને, એવું થતું ન હોવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ, કોઈ ભારતના કોઈ એક જાણીતા સેલિબ્રિટીને પાકિસ્તાન પોતાનું સર્વોચ્ચ ઇનામ કે ઇલકાબ આપવા માગતું હોય, બરાબર, તો એ સેલિબ્રિટીનો ઓલરેડી ઇન્ફ્લુઅન્સ ભારતમાં છે તેની અસર, બરાબર, તો એ વ્યક્તિ દ્વારા પાકિસ્તાન પોતાનો પ્રોપોગેન્ડા મતલબ એજન્ડા ભારત પર થોપી શકે, મતલબ વિચારધારાની વાત છે અહીંયા, બરાબર. તો ભારતની વિદેશ નીતિની જે વિચારધારા છે એની વિરુદ્ધમાં જઈ અને કોઈ વ્યક્તિ વિદેશની સરકાર પાસેથી એવોર્ડ ન લઈ જવો જોઈએ એમ કહેવા માગે છે. આર્ટિકલ 18(3), ભારતનો નાગરિક ન હોય, જો અહીંયા લખ્યું ન હોય, અહીંયા જે ભારતનો નાગરિક હોય અહીંયા એવું લખ્યું, જો 2ની અંદર ભારતનો નાગરિક, 3ની અંદર ભારતનો નાગરિક ન હોય પણ રાજ્યનો લાભ કે વિશ્વાસનો હોદ્દો ધરાવતો હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી વિના વિદેશી રાજ્ય પાસેથી ખિતાબ સ્વીકારી શકશે નહીં. તમને એમ લાગે કે ભારતનો નાગરિક ન હોય તો પણ એને મંજૂરી લેવાની વાત ક્યાંથી આવી? પણ શરત છે, બરાબર સમજો. રાજ્ય હેઠળ તે લાભનો કે વિશ્વાસનો હોદ્દો ધરાવતો હોવો જોઈએ, મતલબ અસંખ્ય વિદેશી વ્યક્તિઓ વિદેશી રાજદૂતની કચેરીમાં અથવા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર અથવા આઉટસોર્સિંગ બેઝિસ પર ભારત સરકારને સેવા આપતા હોય છે, બરાબર, અને દે આર બિંગ પેડ બાય ઇન્ડિયન ગવર્મેન્ટ, એ લોકોને ભારતની સરકાર દ્વારા પૈસા ચૂકવવામાં આવતા હોય છે, બરાબર. તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિ પણ
કોઈ વિદેશી સરકાર પોતાનો પ્રભાવ ભારતમાં છોડી ન શકે, માટે એવો કોઈ દુષ્પ્રચાર ન કરી શકે, માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે એમ કહેવા માગે છે. ચલો 18(4) રાજ્ય હેઠળનો લાભદાયક કે વિશ્વાસનો હોદ્દો ધરાવતી વ્યક્તિ રાષ્ટ્રપતિની મંજૂરી વિના કોઈ ભેટ, વળતર, મહેમાનગતિ કે હોદ્દો સ્વીકારી શકે નહીં. આનો મતલબ થાય સરકારી નોકર. ભારતમાં કેન્દ્ર કે રાજ્ય સરકારમાં જે નોકરી કરે છે, સરકારી નોકરિયાત, બરાબર, તે વિદેશી સરકાર પાસેથી રાષ્ટ્રપતિની મંજૂરી વિના કોઈ ભેટ લઈ શકશે નહીં, વળતર લઈ શકશે નહીં, અચ્છા તેની મહેમાનગતિ, હોસ્પિટાલિટી પણ સ્વીકારી શકશે નહીં કે હોદ્દો પણ સ્વીકારી શકશે નહીં. તો તમને એક એક્ઝામ્પલ આપું. અમિતાભ બચ્ચનજી છે એ ભારતના નાગરિક છે, તો મલેશિયા કે અચ્છા એમને મલેશિયા સરકારે એમનું માનદ નાગરિકત્વ આપ્યું, તો ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ થયું, રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી. શાહરૂખ ખાનને માનદ નાગરિકત્વ આપ્યું દુબઈની સરકારે, બરાબર, તો સરકારે આપ્યું તો કે હા ભલે ત્યાં રાજાશાહી હોય તો પણ સરકાર કહી, તો રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી, બરાબર. ઇવન પ્રધાનમંત્રીને જે કાંઈ પણ મળે વિદેશથી ખિતાબ, બરાબર, એ પહેલાં પણ રાષ્ટ્રપતિની અપ્રુવલ જરૂરી છે, બરાબર, સમજજો. ચલો હવે ઉદ્દેશ્ય શું છે? આર્ટિકલ 18નો ઉદ્દેશ્ય સમાજમાં કૃત્રિમ ભેદભાવ દૂર કરી સમાનતાવાળા સમાજની રચના કરવાનો છે. આ પણ એકવાર પૂછાઈ ગયેલો છે. બે મુખ્ય ઉદ્દેશ: કૃત્રિમ ભેદભાવ, આર્ટિફિશિયલ ડિસ્ક્રિમિનેશન, વિચ વોઝ ક્રિએટેડ બાય અંગ્રેજ, બ્રિટિશર્સે. 1857નો બળવો ભલે નિષ્ફળ ગયો, પણ ત્યારથી એ લોકોએ સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું ચાલુ કર્યું હતું, અને કેવી રીતે લોકોને ઇલકાબ આપ્યા, ઉપાધિ આપી, બરાબર, ગ્રામ્ય વિસ્તારના લોકોને કેવી રીતે કાઠિયાવાડીમાં કહી તો પટાવ્યા, બરાબર, એ એક આખી અલગ વાર્તા છે, જેના ઉપર હું અલગ વિડીયો બનાવીશ આર્ટિકલ 18 વિશે, બરાબર. આ એક કેસ સ્ટડી છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આર્ટિકલ, આ તો ભાગ 19. હવે પછીનો ભાગ છે, એમાં માત્ર આર્ટિકલ 19 હું રજૂ કરીશ, ઓનલી આર્ટિકલ 19. તો તમે સમજી શકો કે એ કેટલો ડીપમાં સમજવો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી જે લોકો વિડીયો જોતા હશે એને પરીક્ષામાં સફળતા મળશે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, મહાદેવ વર.